ભક્ત ગોરા કુંભાર. ગુરુ આજની તો કાલ જડી જાય, પણ એના લીધે મારા કાનુડાનો જો જન્મદિન ન ઉજવાય એ ન હાલ્યો. ગોરાને આ વાતની ખબર પડશે કે એના લીધે હરિનો ઉત્સવ નથી ઉજવાનો, તો આ વાત તો એને નહીં ગમે. બોગડભા, હરિ અટાણે અમારી કસોટી લઈ રહ્યો છે, અને આ કસોટી છે ને અમારે કોઈ પણ ચૂકવી ના દેવાની છે. મારી તકલીફમાં હરિનો ઉત્સવ ન ઉજવાય એ તો હરિ હારે અન્યાય થયો કહેવાય ને. અટાણે છે ને મારા ગોરાના જીવનમાં અંધારું છે, એમાં અજવાળું છે ને મારો હરિ જ લાવશે, જોજો. ને પુલકેશભાઈ એવું બને ને કે હરિના જન્મને દી જ આપણો ગોરા આપણને મળી જાય. એક બાજુ હરિનો જન્મ થતો હોય અને એક દી ગોરા ગામમાં પાછો ફરે. હરિની હાજરી છે ને એ હવનું હારું કરે, એનો અટકે ના એને અટકાવવા દેવાય. કૃષ્ણ પરનો ભરોસો નો ડગાવાય ભાઈ, નો ડગાવાય. ભરોસો તો આકાશને અડે એવો છે, અને તમારા જેવા ભક્ત પાસેથી જ અમે શ્રદ્ધાની જ્યોત જગમગાવતા શીખ્યા છીએ. પણ સવાલ વિશ્વાસ કે શ્રદ્ધાનો નથી, સવાલ હરખનો છે. જે રીતની ઘટના બની છે, જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે, એ જોઈને બધાના મન મોડા થઈ ગયા છે. ભગત, કૃષ્ણનો જન્મ તો મનથી જ ઉજવી લઈશ. બાકી એવા કયા શાસ્ત્રમાં લખ્યું છે કે કાનુડાનો જન્મ ધામધૂમથી જ ઉજવવાનો હોય? ભગત, બધાની ઈચ્છા છે કે બધા ઘરે બેસીને જ કૃષ્ણનું સ્મરણ કરશું, એની ઉજવણી નહીં થાય. હરિ હૃદયમાં તો રહેશે, બસ એનો ભવ્ય ઉત્સવ નહીં ઉજવાય. ભગત, તમારી વાત સાંભળીને આહુડા આવી ગયા પુલકેશીભાઈ. આજે લાગે છે ગોરા અમારો જ નહીં, આખા ગામનો દીકરો છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગુરુજી, ગુરુજી, ગુરુજી. કોણ છે? કોણ છે? હું ગુરુજી, તમારો પોતાનો ભગેશ્વર. તું ભગેશ્વર જ છે, હંમેશા ભગા વાળ્યા કરે છે. માફ કરજો ગુરુજી, પણ હું તો તમારો શિષ્ય છું. તને મારો શિષ્ય તરીકે સ્વીકાર કરતા પહેલા હું તારી અગ્નિ પરીક્ષા લઈશ. બોલ, છે મંજૂર? જેવી આપની ઈચ્છા ગુરુજી, પણ હાલ તો તમારી પરીક્ષા થઈ રહી છે. એટલે તું કહેવા શું માંગે છે? હું હાલ પરમાના ઘરેથી આવ્યો, ત્યાં આખા ગામનું ટોળું ભેગું થયું છે, અને એ લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ વખતે જન્માષ્ટમી મહોત્સવ નહીં ઉજવાય. શું? હા ગુરુજી, મને તો એમ લાગે છે કે આ વખતે કૃષ્ણ જન્મ મહોત્સવ નહીં થાય. અનર્થ થઈ જશે. જન્માષ્ટમીનો ઉત્સવ કોઈ રમત નથી કે મન ફાવે ત્યારે ઉજવાય અને ગમે ત્યારે એને અટકાવી દેવાય. રાજ્યની સૌથી મોંઘામાં મોંઘી કાનુડાની મૂર્તિ મેં લાવી દીધી છે. મંદિરના શણગારથી લઈને પારણા સુધીની બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે, અને તું કહે છે કે ઉજવણી નહીં થાય? નહીં ગુરુજી, નહીં. મેં નથી કીધું ગુરુજી, મેં નથી કીધું. આ તો ગામના લોકો ભેગા થયા છે, એની ચર્ચા કરી રહ્યા છે, અને આ ચર્ચામાં દલીલ નહીં, માત્ર આદેશ હતો કે આ વખતે જન્માષ્ટમીનો મહોત્સવ નહીં ઉજવાય એવું એ લોકોએ નક્કી કર્યું છે. ઘોરા કોઈ મોટો સંત મહાત્મા નથી કે એની હાજરી વિના જન્માષ્ટમીની ઉજવણી ન થઈ શકે. ઉજવણી ન થવી એ કૃષ્ણનું અપમાન છે. માફ કરજો ગુરુજી, આ કૃષ્ણનું નહીં પણ આપનું અપમાન છે.
મને એમ કે તારી શું ઈચ્છા છે? જન્માષ્ટમીની ઉજવણી થવી જોઈએ કે નહીં? ગુરુજી, મારી ઈચ્છા અને અનિચ્છા બેવ આપને આધીન છે, પણ આ વખતનો જન્માષ્ટમી મહોત્સવ તમારા અને મારા બંને માટે અગત્યનું છે.